સ્વાગત છે શો પર અને સૌથી પહેલાં સર પરિણામ સાથે શરૂઆત કરીએ. આજે માર્કેટનું રિએક્શન અલગ બાજુ છે અને આપણે પરિણામની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ઓવરઓલ સર સારા નંબર્સ છે જોવા જઈએ તો, કારણ કે જે રીતે કંપનીના પરિણામ ઓન વાય બેસિસ જોઈ રહ્યા છીએ, પ્રોફિટમાં પણ એક વધારો જોઈ રહ્યા છે, આપણે એબિટા વધતા દેખાઈ રહ્યા છે, માર્જિન્સમાં પણ ખાસો સુધાર છે. સર, કયા એવા ફેક્ટર્સ રહ્યા જે સપોર્ટિવ રહ્યા છે ગ્રોથ માટે અહીંયાથી નંબર્સને લઈને? અમારું આ ક્વાર્ટર ઘણું સારું ગયું છે અને અમુક રીઝન્સ છે જેના લીધે આ ક્વાર્ટર સારું ગયું છે. એક તો ડેરી ઇન્ડસ્ટ્રી અત્યારના સુધારા ઉપર છે, પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી અત્યારના સુધારા ઉપર છે. 2 વર્ષથી પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી બહુ જ રિસિશનમાં હતું. મેઇન આ 2 છે. ત્રીજું, અમે આખું ફોકસ એવી રીતે શિફ્ટ કરી દીધું છે કે જે અમારા પ્રોડક્ટ્સ વધારે પ્રોફિટેબલ હોય એના ઉપર અમે ફોકસ કર્યું છે. એટલે એના લીધે પણ અમારી પ્રોફિટેબિલિટી હાઈ થઈ ગઈ છે. અને બીજું, અમે જે પહેલેથી અમે કરતા આવ્યા છે અને હજી પણ અમે એ ચાલુ રાખશું કે કોઈ પણ એક ડિવિઝન ઉપર બહુ વધારે પડતું ડિપેન્ડન્સી નહીં કરીએ. એટલે આ બધા જ ફેક્ટરોની સાથે તમે એમ કહો તો એના લીધે અમારી પ્રોફિટેબિલિટી વધી છે. જી, તો સર ઓવરઓલ તો તમે અર્નિંગ્સ પર આપણે વાત કરી. હવે અમુક સેગમેન્ટ વાઇઝ જોઈએ તો એનિમલ હેલ્થ કેરમાં એક સિગ્નિફિકન્ટ ગ્રોથ પણ આપણે જોઈ રહ્યા છીએ. ગાઈડન્સ કઈ રીતે તમે આ સેગમેન્ટ માટે આપશો આગળ? ગાઈડન્સ તો હું એક્ઝેક્ટલી એવું તો મારી પાસે છે નહીં કોઈ પરફેક્ટલી ગાઈડન્સ આપવા માટે. પણ મેં જે તમને કહ્યું, અત્યારના ડેરી ઇન્ડસ્ટ્રી અત્યારના ગ્રોથ ઉપર છે. ડેરી ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા જ સુધારા થાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ ઘણું જ એના ઉપર ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ડિઝીઝ ઇરેડિકેશન પ્રોગ્રામ જે PPR માટે છે, ડિઝીઝ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ લમ્પી સ્કિન ડિઝીઝ માટે છે, ગોટપોક્સ માટે છે, બ્રુસેલા માટે છે, FMD માટે છે. એટલે આ જે પણ બધા ગવર્મેન્ટના પણ ઇનિશિયેટિવ્સ છે એના લીધે આખી ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળે છે. એટલે અમને એમ છે કે આ જે અત્યારના અમારા પર્સન્ટેજીસ ગ્રોથના છે, મોર ઓર લેસ અમે આટલું ગ્રોથના પર્સન્ટેજીસ, આ અમારું માનવું છે કે અમે આ જ પ્રમાણે અમે જશું ઇન ધી એનિમલ હેલ્થ કેર ડિવિઝન. જી, ડેફિનેટલી. સર, નેક્સ્ટ પેટકેર સેગમેન્ટ પર જ અમારે પૂછવું છે. આની પહેલાં પણ આપણે જ્યારે ચર્ચા કરી છે તો એક ખાસું પોટેન્શિયલ તમે આ સેગમેન્ટ માટે પણ જણાવ્યું છે. તો અહીંયા કઈ રીતે, ઇફ નોટ ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ, પરંતુ કઈ રીતે આ ગ્રોથ આગળ જોઈ રહ્યા છો આ સેગમેન્ટનો? આ અમારું સૌથી નાનામાં નાનું ડિવિઝન છે ને સૌથી નવામાં નવું ડિવિઝન છે. માંથી પેટ ઓવરઓલ આ નંબર ઓફ પેટ્સ ઇન અવર કન્ટ્રી હવે ધીરે ધીરે વધતા જાય છે. એ માર્કેટ આઈ થિંક 8 થી 10% ઉપર ગ્રોથ છે. અને એક તો માર્કેટનો ગ્રોથ છે અને બીજું પ્રિસ્ક્રિપ્ટિવ મેડિસિન્સ ફોર પેટ્સ, એનો પણ હવે ઘણો ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે. પહેલાંના ટાઈમમાં શું થતું હતું કે મેઇનલી પ્રિસ્ક્રિપ્ટિવ ડ્રગ્સ જે રહેતા હતા, જે આપણે હ્યુમન માટે હોઈએ એવી રીતે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે કે તમે આ દવા આપી દો તમારા પેટને. પણ હવે આ આખું માર્કેટ મોર સાયન્ટિફિક તરફ જઈ રહ્યું છે અને અમારું ફોકસ વધારે પ્રિસ્ક્રિપ્ટિવ મેડિસિન્સ ઉપર છે અને પ્રિસ્ક્રિપ્ટિવ પેટ ફૂડ ઉપર છે, જેનું અમને લાગે છે કે ઘણું જ આમાં જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં ગ્રોથ થશે. અને અત્યારના અમારી પાસે વેક્સિન્સ નથી, પણ અમે આવનાર દિવસમાં 1 વર્ષની અંદર અમે કંઈ પેટ વેક્સિન્સ પણ અમે લોન્ચ કરશું. એટલે આ ભલે ડિવિઝન અત્યારના નાનું છે પણ આનું ગ્રોથ ઘણો ફાસ્ટ અને ઘણો ઝડપી થશે એવું અમારું અનુમાન છે. જી, ડેફિનેટલી. રાજેશ સર, નેક્સ્ટ માર્જિન્સ પર એક ચર્ચા કરીએ, કારણ કે જે રીતે ઓવરઓલ નંબર્સમાં એક ફોકસ માર્જિન્સ બનાવતું દેખાડી રહ્યું છે. 16.3% ત્યાંથી ઇમ્પ્રૂવ થઈ 21.3%, ઓલમોસ્ટ 500 બેસિસ પોઈન્ટનો જે સુધાર માર્જિન્સના ફ્રન્ટ પર છે. આને લઈને કઈ રીતે તમે આગળ ટાર્ગેટ રાખી રહ્યા છો, કઈ રીતે મેન્ટેન રહેશે? તમે અમારા પાસ્ટ રિઝલ્ટ જોશો, સ્ટેન્ડ અલોન રિઝલ્ટ્સ કદાચ તમે સ્ટડી કરશો વર્ષોમાં, તો અમે આના કરતાં વધારે પ્રોફિટેબિલિટી અચીવ કરી છે ઇન ધ પાસ્ટ. અને અમારું એક જ ઓબ્જેક્ટિવ છે કે જે જૂની અમારી પ્રોફિટેબિલિટી છે, ચલો આટલું ન થાય પણ ટર્નઓવર વધવાથી એબ્સોલ્યુટ ટર્મ્સમાં ઘણી પ્રોફિટેબિલિટી વધશે. પણ અત્યારના અમારું એક જ લક્ષ્ય છે કે ક્વાર્ટર ટુ ક્વાર્ટર અમે પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ કરીએ અને ડિપેન્ડન્સી કોઈ પણ એક ડિવિઝન ઉપર ન રાખીએ. આ 2
અમારા ઓબ્જેક્ટિવ છે અને તમે આ રિઝલ્ટ જોયા અને આમાં અમે અચીવ કરેલું છે અને આ જ અમારું ઓબ્જેક્ટિવ આગળ રહેશે ને અમે ઘણા કોન્ફિડન્ટ છે કે અમે આ ડાયરેક્શનમાં આગળ વધી શકશું. અને સર, નેપાલ અને તંઝાનિયાના બિઝનેસની વાત કરીએ તો ત્યાંથી કઈ રીતનું પરફોર્મન્સ અત્યારે જોઈ રહ્યા છો તમે? નેપાળનું પરફોર્મન્સ તમે જોશો તો થોડું વીક છે ગયા વર્ષ કરતાં. નેપાળમાં અમે પૂરા 100% ડિપેન્ડ હતા અત્યાર સુધી FAOની ગ્રાન્ટના ઉપર જ, જે એ લોકો ગ્રાન્ટના હિસાબે એ લોકો PPR વેક્સિનના ઓર્ડર્સ આપતા હતા એના ઉપર. પણ અમે આ વર્ષથી અમે એવું નક્કી કર્યું છે કે નેપાળ કન્ટ્રીના પણ જે પણ પોલ્ટ્રી વેક્સિન્સ રિક્વાયરમેન્ટ છે, અમે સાવ ડિપેન્ડન્સી એકલું ટેન્ડર કે PPR વેક્સિન ઉપર અમારે ત્યાંય નથી રાખવું, પણ ડોમેસ્ટિક માર્કેટ પણ અમારે ત્યાં એના ઉપર અમારે થોડું ફોકસ કરવાનું છે. એટલે PPR જે અમે એક્સપોર્ટ માટે કરીએ છીએ કરશું જ, પણ અમે ઘણા પોલ્ટ્રી વેક્સિન્સ પણ હવે રજિસ્ટર કરી દીધા છે ત્યાં લોકલ માર્કેટ માટે. લમ્પી સ્કિન ડિઝીઝ પણ અમે ત્યાં રજિસ્ટર કરવાની તૈયારીમાં છે લોકલ માર્કેટ માટે. એટલે ત્યાં પણ હવે એકલું એક ડિપેન્ડન્સી નહીં રહે અને અમને આગળ જતા આમાં બે મુખ્ય ચીજ છે જેનાથી અમને કોન્ફિડન્ટ છે કે નેપાળમાં આગળ વધતા ટર્નઓવર વધશે. એક તો FAO હવે વધારે ફોકસ કરે છે PPR ઉપર, કારણ કે વર્લ્ડ ઇરેડિકેશન પ્રોગ્રામમાં એ લોકોએ ઘણું જ કોન્સન્ટ્રેટ અને ફોકસ કર્યું છે. છેલ્લા 4-5 વર્ષમાં આ કોવિડના લીધે, જીઓપોલિટિકલ સિચ્યુએશનના લીધે, પણ હવે આમાં કોઈ છૂટકો દેખાતો નથી ને FAO હવે એકદમ જ એના ઉપર ઘણું ફોકસ કરે છે. અને બીજું નેપાળની લોકલ માર્કેટ. એટલે આ બે ચીજના લીધે અમારું ટર્નઓવર આગળ વધશે જ. અને બીજું એક પોઈન્ટ નોટવર્ધી છે કે અમારા લોંગ ટર્મ ડેટ અમે પૂરેપૂરા ક્લિયર કરી નાખ્યા છે. હવે નેપાળમાં વી ઓનલી હેવ અવર વર્કિંગ કેપિટલ લિમિટ્સ, અમારી પાસે લોંગ ટર્મ ડેટ નથી. એટલે એનો પણ હવે પ્રોફિટેબિલિટી ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. ડેફિનેટલી, ગ્રેટ સર. અને સર, કેપેક્સ પ્લાન આવનારા દિવસોમાં કોઈ પ્લાન કરેલો છે અહીંયાથી કંપનીનું? તમે નેપાળની વાત કરો છો? નથિંગ. ઇન્ડિયામાં અમે નેપાળમાં દેર ઇઝ નો કેપેક્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ કે જે અમે પ્લાન કરેલું છે જે અત્યારના છે, અને PPR વેક્સિન ઉપર ફોકસ કરીને ઇન્ટરનેશનલ બિઝનેસ ત્યાં વધારવો છે. ઓકે. અને સર, લાસ્ટલી જાણીએ, ઘણી બધી ચર્ચા સેગમેન્ટ વાઇઝ અને જીઓગ્રાફી ફ્રન્ટ વાઇઝ આપણે કરી, બટ આવનારા દિવસોમાં હવે કંપનીનું ફોકસ કયા સેગમેન્ટમાં અથવા તો કઈ વસ્તુ તરફ હવે વધારે રહેશે કે ગ્રોથને લઈને જ્યાં એક ફોકસ તમારું હશે? જે મેં હમણાં થોડીક અમુક સેન્ટેન્સીસ પહેલા મેં જણાવ્યું, અમારે ત્રણેય ડિવિઝનને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને અમારે ઇક્વલી ગ્રોથ દેખાડવો છે. પાસ્ટમાં પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી ડાઉન થાય એટલે અમારું ટર્નઓવર ડાઉન થાય, કે કેટલ ઇન્ડસ્ટ્રીમાં કઈ ડેરીમાં પ્રોબ્લેમ, એટલે અમારે એ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જવું છે. પોઈન્ટ નંબર 1, જે અત્યારના અમે પ્રોગ્રેસ ઉપર છે. પહેલાં એક એવો સમય હતો કે અમારું પોલ્ટ્રી ડિવિઝન 80% કોન્ટ્રીબ્યુટ કરતું હતું, હવે કોન્ટ્રીબ્યુટ કરતાં 55-60% સુધી આવી ગયું છે. સેકન્ડ, જે પ્રોફિટેબલ પ્રોડક્ટ્સ વધારે હશે, અને અમે ઇન્ટરનલ એફિશિયન્સીઝ ઉપર ઘણા જ લાગેલા છે ઇમ્પ્રૂવ કરવા માટે. અને પેટ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ. એટલે આ ઓવરઓલ મારા આન્સર્સ તમને થોડા સબ્જેક્ટિવ લાગશે, પણ આ બધી જ ચીજોની ઉપર અમારું ધ્યાન છે અને આ રીતે અમે કંપની આગળ ગ્રોથ ઉપર લઈ જશું. જી, ડેફિનેટલી. રાજીવ સર, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર તમારી સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે. થેન્ક યુ ફોર કનેક્ટિંગ સર, એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ. થેન્ક યુ. તો હેસ્ટર